નમસ્તે મિત્રો, આજના વિડીયોમાં હું તમને શીખવીશ બ્રાઇડલ બ્લાઉઝનો ડ્રાફ્ટિંગ અને કટિંગ કેવી રીતે કરવામાં આવે છે અને સાઇઝના પ્રમાણે શોલ્ડર અને આર્મહોલ કેટલો લેવાનો હોય છે એ પણ તમને આજના વિડીયોમાં શીખવવામાં આવશે. અને અગાઉના વિડીયોમાં તમને શીખવવામાં આવ્યું હતું બેક પાર્ટનું ડ્રાફ્ટિંગ કેવી રીતે કરવામાં આવે છે અને જે બેક પાર્ટ છે આપણો પેક નેક છે. તો બેક નેકના હિસાબે આર્મહોલ કેટલું લેવાનું એ તમને અગાઉના વિડીયોમાં શીખવવામાં આવ્યું છે અને આજના વિડીયોમાં તમને શીખવીશ ફ્રન્ટ પાર્ટનો વિડીયો, જેમાં તમને શીખવામાં મળશે નેક ડીપના પ્રમાણે શોલ્ડર કેટલું માઇનસ કરવાનું હોય અને આર્મહોલ કેટલો લેવાનો હોય એ તમને આજના વિડીયોમાં શીખવવામાં આવશે. અને એ પણ બિલકુલ સરળ રીતે અને સ્ટેપ બાય સ્ટેપ તમને શીખવવામાં આવશે. અને જો તમે મારી ચેનલ પર નવા છો તો તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. તો હવે આપણે આજના વિડીયોમાં હું તમને શીખવવાની છું ફ્રન્ટ પાર્ટનું ડ્રાફ્ટિંગ કેવી રીતે કરવામાં આવે છે. તો અહીં એનો આવી રીતે અહીં પેટર્ન છે, એટલે કે ડ્રાફ્ટિંગ છે. અને બેક પાર્ટનું જે છે ડ્રાફ્ટિંગ એ આવું આવશે અને જે ફ્રન્ટ પાર્ટનો રહેશે એ આવું આવશે. તો ફ્રન્ટમાં અહીંથી ડીપ રહેશે અને અહીંથી આવી રીતે અલગથી બેલ્ટ લગાવવામાં આવશે અને નીચેથી પણ બેલ્ટ લગાવવામાં આવશે. અને જે ટક્સ લેવાના છે આપણે તે આડો ટક્સ લેવાના છે. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. અને જે એનું મેઝરમેન્ટ રહેશે બ્રાઇડલ બ્લાઉઝનું એ તમને સ્ક્રીન પર મળી જશે મેઝરમેન્ટ. તો સૌથી પહેલા અહીં એક સીધી લાઈન દોરી દેવાની છે. તો આવી રીતે અહીં ઉપરની સાઈડથી સીધી લાઈન દોર્યા બાદ હવે અહીં જેટલું પણ ફૂલ શોલ્ડર રહેશે તેને ડિવાઈડ બે કરવાના છે. તો મારો અહીં જે ફૂલ શોલ્ડર છે એ 13.5 ઇંચ છે. તો 13.5 ઇંચનો અહીં આપણે અડધું કરીશું. તો આપણને અહીં મળશે 6.75 ઇંચ, એટલે કે 6.25 ઇંચ. તો અહીંથી જે અહીં આપણી લાઈન જોઈન્ટ છે ત્યાંથી આપણે માર્ક કરીશું 6.25 ઇંચ પર. તો અહીં આવશે. હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં ડાઉન જવાના છે. તો અહીં આપણે નેક ડીપના પ્રમાણે ડાઉન જવાનું રહેશે. તો ફ્રન્ટમાં જે મારું નેક છે એ ડીપ નેક છે. તો અહીં આપણે ડાઉન જાશું અહીંથી 1 ઇંચ. જો તમારે બેક નેક હોય તો બેક નેકમાં અહીં અલગ અલગ રહેશે ફૂલ શોલ્ડરના પ્રમાણે. તો અહીં 1 ઇંચ ડાઉન ગયા બાદ હવે આપણે અહીંથી માર્ક કરીશું 2.5 ઇંચ પર. હવે અહીંથી સીધી લાઈન દોરી દેવાની છે અહીં સુધી અને અહીંથી ક્રોસમાં લાઈન દોરી દઈશું આવી રીતે. હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં આર્મહોલનું માર્કિંગ કરીશું. તો આર્મહોલનું માર્કિંગ કરવા માટે અહીં આપણે આર્મહોલ ફોર્મ્યુલાનો યુઝ કરવો પડશે. તો સાઈઝના પ્રમાણે અહીં નેક ડીપના પ્રમાણે અલગ અલગ આર્મહોલના ચાર્ટ રહેશે, અલગ અલગ ફોર્મ્યુલા રહેશે સાઈઝના પ્રમાણે. તો અહીં આપણું જે નેક છે એ ડીપ નેક છે. તો આપણે કયો ચાર્ટ જોવાનો છે? તો ડીપ નેકના અહીં નેક ડીપના પ્રમાણે આપણે ચાર્ટ જોઈશું. ડીપ નેક આર્મહોલનો અહીં આપણે ચાર્ટ જોઈશું. તો મારી અહીં જે સાઈઝ છે 30 સાઈઝ છે. તો 30 સાઈઝ આવશે 28 to 31. તો આ વાળી લાઈનમાં આવશે. તો અહીં અમારે આર્મહોલનો ફોર્મ્યુલા યુઝ કરવાનો રહેશે. ચેસ્ટ ડિવાઈડ 6 પ્લસ કરવાનું છે 1.25 ઇંચ. તો એ હું તમને કેલ્સીમાં કરીને બતાવીશ. તો હવે અહીં મારી ચેસ્ટ છે 30, તેને કરીશું ડિવાઈડ 6 પ્લસ કરીશું 0.75. તો અહીં મને આર્મહોલ મળશે 5.75 ઇંચ. તો અહીં આવી રીતે ચાર્ટને કાઢી દીધા બાદ હવે આપણે માર્ક કરીશું 6.5 ઇંચ. તો 6.5 ઇંચ આપણો અહીં આવશે. તો અહીં આવી રીતે માર્ક કરી દેવાનું છે. પછી અહીંથી સીધી લાઈન દોરી દેવાનું છે. હવે અહીં સીધી લાઈન દોર્યા બાદ હવે અહીં ચેસ્ટનો અહીં માર્ક કરીશું. ચેસ્ટમાં ફ્રન્ટમાં આપણે લૂઝિંગ એડ કરવાનું છે. તમે 2 ઇંચ પણ કરી શકો છો અને 1.5 ઇંચ પર કરી શકો છો. તો મેં અહીં 2 ઇંચ કરીશ પ્લસ. તે પણ હું તમને કેલ્સીમાં કરીને બતાવીશ. તો મારી અહીં જે ચેસ્ટ છે અહીં 30 પ્લસ તેમાં કરીશું 2 ઇંચ
અને પછી તેને ડિવાઈડ કરીશું 4, તો મને મળશે 8 ઇંચ. તો 8 ઇંચને અહીં આવી રીતે અહીંથી માર્ક કરીને અહીં 8 ઇંચ પર માર્ક કરવાનું છે અને દોરી જ અહીં લેવાની છે સિલાઈ માટે. તો અહીં લૂઝિંગનું એડ કરીશું 2 ઇંચ. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીંથી શોલ્ડર માઇનસ કરીશું. તો ફ્રન્ટમાં જે મારો અહીં શોલ્ડર માઇનસ થશે એ કેટલું થશે, તો એના માટે અહીં આપણે રેડી શોલ્ડર ચાર્ટ જોવાનું છે. તો રેડી શોલ્ડર ચાર્ટ માટે અહીં નેક ડીપના પ્રમાણે અને નેક પેટર્નના પ્રમાણે અહીં અલગ અલગ રહેશે. તો મારું જે નેક ડીપ છે એ 6.5 ઇંચનો છે. ફ્રન્ટ નેક ડીપ છે 6.5 ઇંચ. તો 6.5 ઇંચ કઈ લાઈનમાં આવશે, તો અહીં નેક ડીપ છે અને રેડી શોલ્ડર પર મારે 3 ઇંચનું છે. તો અહીં નેક ડીપ 6.5 ઇંચ આ વાળી લાઈનમાં આવશે. અને જે અહીં એનો નેક ડીપ છે એ સ્વીટ હાર્ટ નેક ડીપ છે. તો અહીં મારે કેટલો માઇનસ 0.75 અને 1 લાઈન. તો એ આપણે ક્યાંથી માર્ક કરીશું, તો અહીં જે આપણે 1 ઇંચ ડાઉન ગયા છે અહીંથી આપણે માર્ક કરીશું 0.75 અને 1 લાઈન. તો અહીંથી આવી રીતે આપણે માર્ક કરીશું 0.75 અને 1 લાઈન. તો અહીંથી આપણું શોલ્ડર કેટલું રહેશે, 6 ઇંચનો આપણો શોલ્ડર હશે. તો સેમ આપણે ચેસ્ટ લાઈન પર પણ 6 ઇંચ પર માર્ક કરવાનું આવી રીતે. હવે અહીંથી સીધી લાઈન દોરી દેવાની આવી રીતે. અને અહીં સીધી લાઈન દોર્યા બાદ આર્મ હોલનો અહીં શેપ આપવાનો રહેશે. તો શેપ આપવા માટે સૌથી પહેલા માઇનસ શોલ્ડર અને ચેસ્ટ લાઈનનું સેન્ટર લેશું આવી રીતે. જ્યાં સેન્ટર આવે ત્યાં માર્ક કરીશું અને અહીંથી 0.25 ઇંચ જેટલું અહીંથી અંદર આવવાનું રહેશે. અને પછી અહીંથી ક્રોસમાં લાઈન દોરી દેવાની આવી રીતે. ક્રોસમાં લાઈન દોર્યા બાદ હવે અહીં ક્રોસ માર્ક કેટલું કરવાનું રહેશે, તો સાઈઝના પ્રમાણે અલગ અલગ રહેશે. તો ફ્રન્ટમાં મારું અહીં ક્રોસ માર્ક થશે 1/2 ઇંચ. તો આવી રીતે 1/2 ઇંચ પર માર્ક કર્યા બાદ હવે અહીં શેપ આપવા માટે ફ્રેન્ચ કર્વનો યુઝ કરવાનો રહેશે. તો સૌથી પહેલા આપણે આ વાળી લાઈનને અહીં સુધી આવી રીતે માર્ક કરીશું અને આ વાળી લાઈનને અહીં સુધી આવી રીતે અહીં મેચ કરીશું. હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં લંબાઈનું માર્કિંગ કરવા માટે અહીં માઇનસ શોલ્ડર અને જે આપણે 2.5 ઇંચ પર માર્ક કર્યું છે ત્યાં સુધીનું સેન્ટર લેવાનું રહેશે. તો આવી રીતે અહીં સેન્ટર લીધા બાદ હવે અહીં આપણે માર્ક કરીશું નેક ડીપનું. તો મારું જે ફ્રન્ટનું અહીં જે નેક ડીપ છે એ 6.5 ઇંચ છે. તો 6.5 ઇંચ અહીં આવશે. તો અહીં આવી રીતે માર્ક કરી દેવાનું છે. પછી માર્ક કરવાનું છે શોલ્ડર ટુ અપેક્સ. તો શોલ્ડર ટુ અપેક્સ છે 9.5 ઇંચ. તો તેમાં આપણે 1/2 ઇંચ પ્લસ કરીશું એટલે કે 10 ઇંચ પર માર્ક કરવાનું છે. પછી અહીં શોલ્ડર ટુ લોઅર ચેસ્ટ એ 12.5 ઇંચ છે. તો તેમાં આપણે અહીં 1/2 ઇંચ પ્લસ કરીશું. તો 13 ઇંચ પર આપણે માર્ક કરીશું. અને અહીં જે લંબાઈ છે ફ્રન્ટની એ 14 ઇંચ છે. તો તેમાં આપણે 1/2 ઇંચ 1 ઇંચ પ્લસ કરીશું એટલે 15 ઇંચ પર માર્ક કરીશું આવી રીતે. તો અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીંથી આપણે સીધી લાઈન દોરી દઈશું અને આ શોલ્ડર ટુ અપેક્સ છે, શોલ્ડર ટુ લોઅર ચેસ્ટ છે અને આ છે અપેક્સ ટુ અપેક્સ. હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં સૌથી પહેલા શોલ્ડર ટુ અપેક્સનું અહીં માર્કિંગ કરીશું. તો જે મારું અહીં અપેક્સ ટુ અપેક્સ છે એ 6 ઇંચ છે. તો 6 ઇંચનું આપણે અહીં અડધું કરીશું. તો 6 ઇંચનું અહીં અડધું થશે એટલે કે 6 ઇંચનું અહીં હાફ કરવાનું છે. તો તેનું અહીં અડધું થશે 3 ઇંચ. તો આવી રીતે અહીં 3 ઇંચ પર માર્ક કરવાનું છે અને જેટલું અહીં રહેશે એનું અહીં 1/2 ઇંચ માઇનસ કરી દેવાનું છે એટલે કે અહીં 2.5 ઇંચ પર માર્ક કરવાનું છે આવી રીતે. હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીં સાઈઝના પ્રમાણે ટક્સ લેવાનો રહેશે. જો તમારી અહીં ચેસ્ટ
જો 28 થી 30 હોય તો તમે 1 થી 1.5 ઇંચ સુધીનો ટક્સ લઈ શકો છો, અને વધારે પફ જોઈતો હોય તો તમે 2 ઇંચનો પણ ટક્સ લઈ શકો છો. તો મેં અહીં ટક્સ લેવાની છે 2 ઇંચનો. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આ વાળી લાઈન અહીં સુધી સીધી કરી દેવાની છે, અને આ વાળી લાઈનને અહીં સુધી. આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં કમરનું માર્કિંગ કરીશું. તો કમર છે મારી અહીં 25 ઇંચ, તો તેને આપણે ડિવાઈડ અહીં 4 કરીશું. અહીં મળશે 6.25 ઇંચ. તો 6.25 ઇંચને આપણે ક્યાંથી માર્ક કરીશું? તો અહીંથી આપણે આટલું માઇનસ કરી દઈશું, એટલે કે ટક્સનું અહીંથી માઇનસ કરી દઈશું. પછી અહીંથી આપણે માર્કિંગ કરીશું 6.25 ઇંચ પર. તો અહીં આવે છે 6.25 ઇંચ, અને અહીંથી આપણે 1.5 ઇંચ લેવાના છે સિલાઈ માટે. તો અહીં આવી રીતે માર્કિંગ કરી દેવાની છે 1.5 ઇંચ પર. પછી આ વાળી લાઈનને અહીં સુધી સીધી કરી દેવાની છે. હવે અહીં સાઈડ ફિટિંગ વાળી લાઈનને પણ અહીં આવી રીતે સીધી કરી દેવાની છે. અને હા, તમે મારો વિડીયો લાસ્ટ સુધી જોજો, જેથી કરીને તમને સમજ પડે. તો હવે અહીંયા આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં ટક્સ માટે અહીં માર્કિંગ કરીશું. તો શોલ્ડર ટુ અપેક્ષથી કમર સુધીનું આવી રીતે સેન્ટર લેવાનું રહેશે, કમરવાળી લાઈન સુધી. અને ફરીથી સેન્ટરથી કમરવાળી લાઈન સુધીનું સેન્ટર લેવાનું છે. અને શોલ્ડર ટુ અપેક્ષથી ફરીથી સેન્ટર સુધીનું આવી રીતે 3 સેન્ટર લેવાના રહેશે. અને અહીંથી બહાર જવાનું છે 1/2 ઇંચ, અને અહીંથી 0.25 ઇંચ આવી રીતે. અને અહીંથી 1 લાઈન જેટલું અહીં અંદર જવાનું છે. આ વાળી લાઈન અહીં આવી રીતે જોઈન્ટ કરી દેવાની છે, અને આ વાળી લાઈનને અહીં, અને અહીંથી 1 લાઈન જેટલું અંદર જવાનું છે આવી રીતે. તો અહીંથી આવી રીતે શેપ આપવાનો છે. અને અહીંથી આવી રીતે, જો તમારે પણ અહીં પોઈન્ટ બનતો હોય તો આવી રીતે અહીં એનો શેપ આપવાનો રહેશે. હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ આ વાળી લાઈન ચેક કરીશું. તો આ વાળી લાઈન છે મારી 5 ઇંચની. તો સેમ આ વાળી લાઈન પણ આટલી જ આવવી જોઈએ, 5 ઇંચ. તો 5 ઇંચ મારું અહીં આવે છે. તો અહીં ગેપ કેટલો છે? 1/2 ઇંચમાં 1 લાઈન ઓછી છે, તો અહીં એનું ડબલ થશે, 1 ઇંચ થશે. અને અહીંથી આવી રીતે સીધી લાઈન દોરી દેશે. અને અહીંથી 1/2 ઇંચ ઉપર જવાનું ફિક્સ છે. અહીંથી હવે આ વાળી લાઈનને અહીં આવી રીતે ક્રોસમાં દોરી દેવાનું. હવે અહીં શોલ્ડર ટુ હવે અહીં અપેક્ષ ટુ અપેક્ષનું માર્કિંગ કરવાનું છે. તો અહીં પણ ટક્સ લેવાના છે. તો અહીં તમે 0.25 1/2 ઇંચનો પણ ટક્સ લઈ શકો છો, અને 1 ઇંચનો પણ ટક્સ લઈ શકો છો. તો મેં અહીં ટક્સ લેવાની છે 1 ઇંચનો. તો 1 ઇંચનો અહીં અડધું થશે બંને સાઈડથી, 1/2 ઇંચ. તો અહીં આવી રીતે 1/2 ઇંચ પર માર્ક કરી દેવાનું છે. અને પછી અહીંથી આ વાળી લાઈનને ક્રોસમાં લાઈન દોરી દેવાનું છે આવી રીતે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં આર્મહોલમાં પણ ટક્સ લેવાનો છે. તો આર્મહોલમાં ટક્સ લેવા માટે સાઈઝના પ્રમાણે અહીં કેટલો ટક્સ લાગશે આર્મહોલમાં? તો અહીં આર્મહોલમાં ટક્સ લાગશે 0.25 ઇંચ જેટલો. તો અહીં આવી રીતે ઈજી ટેપને જ્યાં પણ 0.25 ઇંચ સેટ થાય ત્યાં આવી રીતે મૂકી દેવાનું છે આવી રીતે. અને આ વાળી લાઈનને આવી રીતે અહીં સુધી મેચ કરવાની છે. હવે અહીં 1/2 ઇંચ નીચેથી આપણે માર્કિંગ કરીશું. તો 1/2 ઇંચ ક્યાં આવશે? તો અહીંથી આપણે
હાફ ઇંચ નીચેથી માર્ક કરીશું તો 0.25 ઇંચ ક્યાં આવશે? તો 0.25 ઇંચ આવશે અહીં. તો આ વાળી લાઈન અહીંથી આવી રીતે ક્રોસમાં લાઈન દોરી દેવાની છે. હવે આપણે અહીં ચેક કરીશું કે આપણી આ વાળી લાઈન કેટલી છે. તો આ વાળી લાઈન છે આપણી 5.25 ઇંચ અને એક લાઈન. તો સેમ આ વાળી લાઈન પણ આટલી જ આવી જોઈએ. તો 5.25 ઇંચ અને એક લાઈન સેમ અહીં જ આવી છે. તો અહીં આવી રીતે માર્કિંગ કરી દેવાનું છે અને અહીંથી હાફ ઇંચ નીચે જવાનું છે અને પછી અહીંથી આવી રીતે સીધી લાઈન માર્ક કરવાની છે અને અહીંથી બીજો આર્મહોલ બનાવવાનો છે. તો બીજો આર્મહોલ બનાવવા માટે અહીં તમારે ફ્રેન્ચ કરવાનો યુઝ કરવાનો છે. આવી રીતે તો અહીં તમારે ફ્રેન્ચ કરવાનો યુઝ કરવાનો છે અને અહીં આવી રીતે શેપ આપવાનો છે. હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં નેક શેપ આપીશું. તો નેક શેપ આપવા માટે અહીં સૌથી પહેલા અહીં જેટલું પણ ગેપ રહેશે 0.25 ઇંચ, તો અહીં પણ આપણે એટલું જ સેમ માર્ક કરીશું. અને અહીંથી આવી રીતે સીધી લાઈન દોરી દેશું. હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં રેડી શોલ્ડરનું માર્કિંગ કરીશું. તો મારું અહીં જે રેડી શોલ્ડર છે એ 3 ઇંચનું છે. તો તેમાં અહીં આપણે હાફ ઇંચ પ્લસ કરીશું એટલે કે 4 ઇંચ પર માર્ક કરીશું. તો અહીં આવશે 4 ઇંચ. તો હવે અહીં એનો નેક ડીપ છે 6.5 ઇંચ. તો અહીં આવશે અને તમને અહીં કેટલું બ્રોડ જોઈતું હોય તો ધારો કે મને અહીં બ્રોડ જોઈતું હોય 3 ઇંચ, તમે 3 ઇંચથી 4 ઇંચ અહીં રાખી શકો છો. બ્રોડ ઇંચ તમે અહીં રાખો છો 3 ઇંચ. વધારે બ્રોડ નથી રાખવાનું, 3.5 ઇંચથી 4 ઇંચ તમે રાખી શકો છો અહીં. હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ નેકનો શેપ આપવા માટે અહીં આપણે માર્કિંગ કરીશું. તો અહીંથી ઉપર જવાનું છે 1.25 ઇંચ. તો આવી રીતે અહીંથી 1.25 ઇંચ પર માર્કિંગ કરીશું અને શેપ આપવા માટે ફ્રેન્ચ કરવાનો યુઝ કરવાનો છે. તો અહીં શેપ આપવા માટે આવી રીતે અહીં ફ્રેન્ચ કરવાનો યુઝ કરવાનો છે અને આવી રીતે અહીં શેપ આપવાનો છે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં જો તમારે પણ અહીં નેકનો શેપ અહીં જો ચેસ્ટ લાઇનથી નીચે જતો હોય તો તમારે અહીં 0.25 ઇંચ જેટલું અહીંથી માઇનસ કરવાનું રહેશે. પણ મારો અહીં સેમ જ છે તો મેં અહીં માઇનસ નથી કરીશ. હવે અહીં આપણે ટક્સનો અહીં તો સૌથી પહેલા અહીંયા એનું અહીં ડ્રાફ્ટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને જે આપણે ટક્સ આપવાના છે એ ટક્સને અહીંથી કટિંગ કરીને અને અહીંથી આ બંને ટક્સને માઇનસ કરીને પછી અહીંથી આપણે શેપ આપીશું. અને હા શેપ આપવા પહેલા આપણે અહીં જે શોલ્ડર ટુ લોઅર ચેસ્ટનું માર્કિંગ કર્યું હતું એ અહીં કેટલું આવ્યું છે તો એનું અહીં આપણે મેઝર કરી દઈશું. તો એ અહીં આવ્યું છે તો અહીં આવ્યું છે 0.25 ઇંચ જેટલું. તો સેમ આપણે અહીં પણ એટલું જ માર્ક કરીશું 0.25 ઇંચ. તો 0.25 ઇંચ પર આવી રીતે અહીં માર્કિંગ કરી દેવાની છે. સેમ આ વાળી લાઈન પર પણ આવી રીતે અહીં માર્કિંગ કરી દેવાનું છે 0.25 ઇંચ પર. તો હવે અહીં આ વાળી લાઈનને અહીંથી આવી રીતે સીધી બનાવી દઈશું આવી રીતે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં એનું કટિંગ કરીશું. પછી અહીં જે શેપ આપવાનો છે એ આપીશું. તો
હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે આ વાળા ટક્સને પણ માઇનસ કરીશું. તો આ વાળા ટક્સને માઇનસ કરવા માટે સૌથી પહેલા અહીં જેટલું પણ અહીંથી ક્રોસ જતું હોય એટલું અહીંથી જવા દેવાનું છે. તો તમે અહીં જોઈ શકો છો જે શેપ છે આર્મહોલનો એ ઉપર નીચે થઈ ગયો છે. તેનો અહીં શેપ આપવા માટે આવી રીતે અહીં ફ્રેન્ચ કરવાનો યુઝ કરવાનો છે. આવી રીતે અહીં હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ આ વાળા ટક્સને પણ આપણે માઇનસ કરીશું. તો અહીં સૌથી પહેલા એક લાઈન આપણે કટ કરી દઈશું. તો આ વાળી લાઈન આપણી આવી રીતે અહીં માઇનસ થઈ જશે. તો અહીં તમે કોઈ પણ ટેપ લગાવી શકો છો. તો આવી રીતે અહીં ટક્સને માઇનસ કરી દેવાનું છે. આવી રીતે અહીં ટેપ લગાવી દેવાની છે. સેમ અહીં પણ આપણે ટેપ લગાવી દઈશું આવી રીતે. તો આ વાળા ટક્સને આવી રીતે માઇનસ કર્યા બાદ હવે આપણે અહીં શેપ આપવાના છે. અહીં તો આ વાળા ટક્સને પણ માઇનસ કરી દીધું છે અને આ વાળા ટક્સને પણ. તો સૌથી પહેલા અહીંથી આપણે આ વાળો શેપ આપવાના છે ફ્રન્ટ પાર્ટમાં. આ વાળો શેપ આપવાના છે એ કેવી રીતે આપીશું? તો એના માટે અહીં તમારે અહીં ડાઉન કેટલું જવાનું છે એ તમારે અહીં વિચારવાનું રહેશે કે મારે અહીં કેટલું ડાઉન જવાનું રહેશે. ધારો કે અહીં તમે 1.25 ઇંચ પણ જઈ શકો છો અને વધારે અહીં ડાઉન જવાના હોય તો વધારે પણ અહીં જઈ શકાય છે. તો અહીંથી મારે ડાઉન જવાનું છે 1.25 ઇંચ. તો 1.25 ઇંચ આપણે ક્યાંથી માર્ક કરીશું? તો અહીંથી તમારી હાફ ઇંચ અહીંથી સિલાઈ જશે અહીંથી. તો અહીંથી આપણે માર્કિંગ કરીશું 1.25 ઇંચ. તો અહીં આવશે 1.25 ઇંચ. તો સૌથી પહેલા અહીં લાઈન દોરી દઈશું આવી રીતે અને અહીં પર માર્કિંગ કરીશું 1.25 અહીંથી હાફ ઇંચ પર, કારણ કે અહીંથી સિલાઈ જશે આવી રીતે. તો આવી રીતે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીંથી શેપ આપવાનો છે. તો શેપ કેવી રીતે આપણે આપીશું? તો એના માટે તમે ફ્રેન્ચ કરવાનો પણ યુઝ કરી શકો છો આવી રીતે. તો અહીંથી આપણે આવી રીતે આટલું ઉપર જવાના છે. તો અહીંથી 1.25 ઇંચ અહીંથી હાફ ઇંચ પર માર્ક કરીશું અને 1.25 ઇંચ 1.25 ઇંચ અહીં આવશે 1.25 ઇંચ. તો અહીંથી પણ માર્કિંગ કરીશું 1.25 ઇંચ પર. અને પછી અહીંથી વધારે તમને બ્રોડ જોઈતું હોય તો એ પણ તમે કરી શકો છો. તો આવી રીતે તમે અહીં જોઈ શકો છો અહીંથી પ્રોપરલી અહીંથી મેચ આવી ગયું છે. તમે અહીં જોઈ શકો છો આવી રીતે અહીં જે બેલ્ટ અહીં જે લાગશે તે આવી રીતે અહીં લાગશે. હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ આ તો આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે અહીં આ નેક પણ આવી ગયું છે. હવે આ વાળો ટક્સ આપવા માટે આપણે શું કરીશું? તેના માટે અહીં જે શોલ્ડર ટુ અપેક્સ અને અપેક્સ ટુ માર્કિંગ કર્યું હતું તો સૌથી પહેલા એનું અહીં આવી રીતે સેન્ટર લેશું. જે અહીં આપણે માર્કિંગ કર્યું અને અહીં જે બેલ્ટનું માર્કિંગ છે તેનું અહીં આવી રીતે સેન્ટર લેશું. જ્યાં સેન્ટર આવે ત્યાં આવી રીતે માર્ક કરીશું. હવે અહીંથી આપણે સીધી લાઈન દોરી દઈશું. તો
આ વાળી લાઈનને આવી રીતે અહીં સીધી લાઈન બનાવી દઈશું. આવી રીતે આ વાળી લાઈન રહેશે અને આ વાળી લાઈનને તો અહીં આ વાળી લાઈનને અહીં આવી રીતે માર્કિંગ કરીશું અને આ વાળી લાઈન અહીં. હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં બેલ્ટના ઉપર અહીં શેપ આવવા માટે તમે ઉપર અહીં જઈ શકો છો. 0.75 થી 1 ઇંચ સુધી તમે અહીં પર જવાની છે, 1 ઇંચ. તો હવે અહીં આ વાળી લાઈનને અહીં સુધી આવી રીતે અહીં ક્રોસમાં માર્ક કરી દેવાનું છે. આવી રીતે તો તમે જોઈ શકો છો બ્રાઇડલ બ્લાઉઝનો અહીં પ્રોપરલી અહીં ડ્રાફ્ટિંગ થઈ ગયું છે. તો હવે એનું આપણે અહીં કટિંગ કરીશું. તો સૌથી પહેલા અહીં આપણે બેલ્ટનું કટિંગ કરીશું. તો હવે અહીં આર્મહોલનું પણ અહીં કટિંગ કરી દઈશું આવી રીતે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીં શોલ્ડરનું પણ કટિંગ કરીશું. અને અહીંથી નેકનું તો હવે અહીં ઉપરની સાઈડનું પણ કટિંગ થઈ ગયું છે. હવે અહીં આ વાળા પાર્ટનું અહીં કટિંગ કરીશું. તો હવે અહીં આટલું કટિંગ થઈ ગયા બાદ હવે તમે અહીં જોઈ શકો છો આપણો જે આ વાળો પાર્ટ રહેશે તે અહીં રહેશે અને આ વાળો પાર્ટ અહીં અને અહીંથી આ બેલ્ટ રહેશે આવી રીતે. તો આવી રીતે અહીં આટલા ભાગ થશે ફ્રન્ટ પાર્ટમાં. તો હવે આપણે એને જોઈન્ટ કરી દઈશું બેલ્ટને અને આ વાળા ટક્સને પણ માઇનસ કરી દઈશું. તો કેવી રીતે કરીએ છીએ તમે આગળ વિડીયોમાં જુઓ અને વિડીયોને લાસ્ટ સુધી જુઓ જેથી કરીને તમને સમજ પડે. તો સૌથી પહેલા અહીંથી 0.25 ઇંચ જેટલું બંને સાઈડથી સૌથી પહેલા માઇનસ કરી દેવાનું છે. તો આ વાળા પાર્ટમાં અહીં માઇનસ કરી દેવાનું છે. તો 0.25 ઇંચ અહીં આવી રીતે માર્ક કરી દેવાનું છે સૌથી પહેલા તો. અને પછી એને માઇનસ કરવા માટે આવી રીતે ફ્રેન્ચ કરવા લઈ લેવાનો છે અને આવી રીતે અહીં શેપ આપવાનો છે. અને અહીંથી એટલું 0.25 ઇંચ જેટલું માઇનસ કરી દેવાનું છે. અને આ વાળા સાઈડથી પણ 0.25 ઇંચ માઇનસ કરી દેશું. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં ટક્સને માઇનસ કરી દઈશું. તો આવી રીતે અહીં ટક્સને માઇનસ કરી દઈશું આવી રીતે. તો અહીં તમે ટેપ પણ લગાવી શકો છો. તો મેં અહીં ટેપ લગાવવાની છે. તો હવે આપણે અહીં આવી રીતે અહીં ટક્સને માઇનસ કરી દઈશું. તો તમે અહીં જોઈ શકો છો આવી રીતે મેં ટક્સને અહીં માઇનસ કરી દીધું છે. અને પછી અહીં આવી રીતે ટેપ લગાવી દેવાનું છે. તો તમે અહીં જોઈ શકો છો મારા અહીં જે ટક્સને માઇનસ કર્યા બાદ અહીં પોઈન્ટ બને છે. તો એને અહીં 0.25 ઇંચ જેટલું અહીંથી માઇનસ કરી દેવાનું છે. નહીં તો તમે અહીં આવી રીતે રાઉન્ડ શેપ પણ આપી શકો છો. તો તમારે અહીં આટલું માઇનસ કરી દેવાનું છે જે પણ પોઈન્ટ બનતો હોય. તો આવી રીતે અહીં આટલું માઇનસ કરી દેવાનું છે આવી રીતે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે
આ વાળા પોઈન્ટને પણ આપણે ચેક કરી લઈશું સેમ આવે છે કે નહીં તો આગળ પાછળ થાય તો પછી ફરીથી એનું અહીં તો આવી રીતે અહીં એનું મેઝરમેન્ટ લઈશ, આવી રીતે અહીં એનું માપી લેવાનું છે આવી રીતે. તો અહીંયા એકદમ પરફેક્ટ આવે છે, તમે અહીં જોઈ શકો છો. તો આવી રીતે અહીંનો આવી રીતે બેલ્ટ જોઈન્ટ થશે આ વાળું, તો એવી રીતે અહીં આવી જશે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં બેલ્ટને પણ માઇનસ કરીશું. તો આવી રીતે બેલ્ટને અહીંથી આવી રીતે માઇનસ કરી દઈશું. તો આવી રીતે ઉપર પણ તમે મૂકી શકો છો. તો આવી રીતે અહીં બેલ્ટને પણ માઇનસ કરી દઈશું. તો બ્રાઇડલ બ્લાઉઝમાં તમે અહીં જોઈ શકો છો આવી રીતે આટલા પાર્ટ અહીં જોઈન્ટ થશે, અહીંથી નેક આવશે, અહીંથી આ જે સેન્ટર ટક્સ છે એ આવશે અને અહીંથી આવી રીતે બેલ્ટ આવશે. આવી રીતે અહીં બેલ્ટ જોઈન્ટ થશે આ વાળા પોઈન્ટ સાથે. આવી રીતે અહીં બેલ્ટ જોઈન્ટ થશે. આવી રીતે તો સેમ આટલા પાર્ટ અહીં ફ્રન્ટ પાર્ટમાં થશે. તો હવે આપણે અહીં એને બેક પાર્ટ પર મૂકીને જેટલું પણ માઇનસ થતું હોય એટલું માઇનસ કરીશું અને પછી બેક પાર્ટમાં જે પણ આપણી પેટર્ન છે એ પેટર્ન આપણે ડ્રો કરીશું. તો હવે આપણે અહીં બેક પાર્ટ લઈ લીધો છે. તો સૌથી પહેલા આપણે ફ્રન્ટ પાર્ટ મૂકીને જેટલું પણ માઇનસ થતું હોય એટલું માઇનસ કરી દઈશું. તો સૌથી પહેલા અહીં આર્મહોલ વાળો પાર્ટ છે એ અહીં મૂકી દઈશું અને અહીંથી જેટલો પણ 0.25 જેટલો અહીંથી નીચે જતું હોય એને અહીં જવા દેવાનું છે. આટલું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે અહીં આ વાળા પાર્ટને મૂકીશું અને પછી અહીં ટક્સ વાળો જે પાર્ટ છે એને અહીં આવી રીતે મૂકીશું અને અહીંથી જે આપણો ડાર્ટ છે એને અહીં આવી રીતે મૂકી દઈશું અને અહીંથી જેટલું પણ ક્રોસ જતું હોય એટલું અહીંથી જવા દેવાનું છે. હવે અહીં ફ્રન્ટ પાર્ટને અહીં કાઢી નાખીશું અને હવે અહીં એનો ગેપ કેટલો રહ્યો તો અહીં એનો ગેપ છે 1.5 ઇંચ. તો સેમ તમે અહીં 1.5 ઇંચ પણ રાખી શકો છો અને માઇનસ કરવાના હોય તો તમે માઇનસ પણ કરી શકો છો. તો અહીંથી આ વાળી લાઈનને આવી રીતે સીધી માર્ક કરીશું અને અહીંથી આવી રીતે ક્રોસમાં માર્ક કરીશું. હવે અહીંથી આ વાળા પોઈન્ટને અહીં આર્મહોલ વાળી લાઈન સાથે આવી રીતે અહીં જોઈન્ટ કરી દઈશું. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં શેપ આપવાના છે બેક પાર્ટમાં. તો અહીં આપણો જે બેક પાર્ટમાં શેપ રહેશે તો અહીં નીચેની સાઈડ અહીં બેલ્ટ રહેશે અને ઉપરની સાઈડથી આવો શેપ રહેશે. તો સૌથી પહેલા અહીં આપણે ડિસાઈડ કરવાનું છે કે આપણને બેલ્ટ કેટલો ઇંચનો જોઈએ છે. તો મને અહીં જોઈએ છે 3.25 ઇંચનો. તો તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરીશું એટલે કે 4.25 ઇંચ પર માર્ક કરીશું આવી રીતે. હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીં સાઈડથી કેટલું જોઈએ છે તો તમે અહીં જોઈ શકો છો આ વાળો પાર્ટ અહીં કેટલો જોઈએ છે. તો એના માટે તમારે સેન્ટર લેવાનું રહેશે. તો અહીં આર્મહોલ વાળી લાઈનથી અહીં સુધી આવી રીતે માર્ક કરીશું અને જો તમને અહીં વધારે અહીંથી શેપ જોઈતો હોય તો તમારે અહીંથી ફરીથી સેન્ટર લઈ લેવાનું છે આવી રીતે. તો આવી રીતે અહીં સેન્ટર લઈ લીધા બાદ આ વાળી લાઈનને અહીં આવી રીતે ક્રોસમાં લાઈન દોરી દેવાની છે અને અહીંથી આવી સીધી આવશે. આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં
આવી રીતે અહીં શેપ આપવાના છે. તો આવી રીતે શેપ આપવા માટે અહીં એનો ગેપ કેટલો જોઈએ છે અને આ વાળો શેપ આપણે કેવી રીતે આપીશું, તો એના માટે અહીં સૌથી પહેલા અહીં આપણે તો હવે તમારે અહીં ડિસાઈડ કરવાનું રહેશે કે તમારે અહીં ગેપ કેટલા ઇંચનો રાખવાનો છે. ધારો કે મારે અહીં 2 ઇંચનો રાખવાનો હોય તો એમાં 1 ઇંચ પ્લસ કરી દેવાનો છે. અને હા, વિડીયો બંધ થઈ ગયો હતો એના માટે અહીં આ શેપ કેવી રીતે આપ્યો એ નથી આવ્યો હતો, તો તમને હું સમજાવું છું. તો હવે અહીં એનો ગેપ ડિસાઈડ કરવા માટે તમારે અહીં 2 ઇંચનો જો અહીં બેલ્ટ જોઈતો હોય તો અહીં 1 ઇંચ પ્લસ અહીં એટલે કે તમારે અહીં ગેપ અહીં 2 ઇંચનો જોઈતો હોય તો 1 ઇંચ પ્લસ કરવાનું છે એટલે 3 ઇંચ પર માર્ક કરવાનું રહેશે. તો મેં અહીં આવી રીતે 3 ઇંચ પર માર્ક કર્યું છે. હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયું. હવે અહીં આ શેપ આપવા માટે સૌથી પહેલા શું કરવાનું છે, જે સાઈડ ફિટિંગ વાળી લાઈન છે અને અહીં સુધીનું સેન્ટર લેવાનું છે. તો આવી રીતે સેન્ટર લીધા બાદ જ્યાં સેન્ટર આવે ત્યાં આવી રીતે અહીં માર્ક કરવાનું છે અને પછી ફ્રેન્ચ કરવા મૂકીને અહીં શેપ આપવાનો છે. તો ફ્રેન્ચ કરવાને અહીં આવી રીતે મૂકી દેવાનું છે અને પછી અહીં આવી રીતે અહીં શેપ આપી દેવાનું છે. તો તમે અહીં જોઈ શકો છો આવી રીતે એનો અહીં શેપ આપ્યા બાદ આટલું કમ્પ્લીટ થઈ ગયું. અને જે સિલાઈનું એક્સ્ટ્રા એડ કરવાનું એ અહીં એડ કરવાનું રહેશે. સિલાઈનું હાફ ઇંચ અહીં એડ કરવાનું રહેશે અને આહેલા બેક ઓપન રહેશે. તો અહીં મેં લખી દઉં છું બેક ઓપન, એટલે કે અહીં હૂક અને આય લાગશે બેક પાર્ટમાં. તો હવે એનું અહીં કટિંગ કરીશું બેક પાર્ટનું. અને હા, હૂક અને આય માટે તમારે હાફ ઇંચ એક્સ્ટ્રા એડ કરવાનું રહેશે. તો આવી રીતે અહીં બેક પાર્ટનો અહીં જે શેપ છે એ આવી રીતે આવશે અને અહીંથી હાફ ઇંચ સ્ટીચનો અહીં સુધી એડ કરવાનો રહેશે, અહીંથી ઉપરની સાઈડથી. તો આવી રીતે આવશે બેક પાર્ટનો અહીં. તો ફ્રન્ટ પાર્ટમાં અને અહીં હૂક અને આય લાગશે, અહીં હાફ ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે. અને ફ્રન્ટ પાર્ટમાં ક્યાં ક્યાં હાફ ઇંચ પ્લસ કરવાનું છે એ પણ હું તમને બતાવું છું. તો તમારે અહીં હાફ ઇંચ એડ કરવાનું રહેશે. અહીં હાફ ઇંચ એક્સ્ટ્રા અને અહીં પણ હાફ ઇંચ અહીંથી એક્સ્ટ્રા એડ કરવાનું રહેશે. અને અહીં પણ હાફ ઇંચ એક્સ્ટ્રા સિલાઈ માટે લાગશે અને અહીં પણ. તો અહીં આટલું અહીં સિલાઈનું લાગશે અને અહીં પણ હાફ ઇંચ, જો તમને બેલ્ટ નાનો લાગતો હોય તો તમે અહીંથી પણ હાફ ઇંચ પ્લસ કરી શકો છો. તો આવી રીતે અહીં સિલાઈનું એડ કરવાનું રહેશે બેલ્ટમાં. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ જો તમને પણ આ બ્રાઇડલ બ્લાઉઝના ડ્રાફ્ટિંગ અને કટિંગમાં જો સમજ નહીં પડી હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. અને નથી આવડતું હોય એને પણ બિલકુલ સરળ રીતે આવડી જશે. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને તમે નેક્સ્ટ બ્લાઉઝ કઈ શીખવા માંગો છો એ પણ તમે મને કોમેન્ટ કરી શકો છો.